નમસ્કાર મિત્રો ઇમરાન પ્રતાપ ગઢીનું મેવાણીને સમર્થન, ઇમરાન પ્રતાપ ગઢીના ડ્રગ્સ અને દારૂ બાબતે ચાપખા, ગુજરાત સરકારને શું કહ્યું, ભારતીય જનતા પાર્ટીને શું કહ્યું, વિસ્તારથી વાત કરું. ગુજરાતમાં દારૂબંધીનો મુદ્દો છેલ્લા થોડા દિવસોથી ખૂબ ચર્ચામાં છે. સવાલ એ થાય છે કે દારૂબંધી ક્યાં છે? ડ્રગ્સ ખરેખર આટલા પ્રમાણમાં વેચાય છે અને નથી વેચાતું, જડબે સલાક દારૂબંધી છે, તો પોલીસ શું અત્યાર સુધી ચૂપ હોય? આ સવાલો છે, સળગતા સવાલો છે. પોલીસ પાસે તેના જવાબો નથી. તપાસ કરી રહ્યા છીએ, કામગીરી ચાલુ હોય છે. જે પકડાય છે તેને જેલમાં નાખીએ છીએ. સવાલ એ છે કે એક વખત પકડાય, એક એરિયાથી પકડાય, એ એરિયામાં બીજો નવો બુટલેગર ઊભો કઈ રીતે થઈ જાય છે? આટલા સમયથી તમે પકડો છો તો શું એક તાલુકો જડબે સલાક દારૂબંધી હોય તેવા ઉદાહરણ સ્વરૂપે રજૂ નથી કરી શકતા? એક જિલ્લો ઉદાહરણ સ્વરૂપે રજૂ નથી કરી શકતા કે અહીં તમને દારૂ નહીં મળે, અહીં તમને ડ્રગ્સ નહીં મળે? વાત એ છે કે કોલેજો સુધી પહોંચી ગયું છે, વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયું છે, નાની ઉંમરના બાળકો પણ વેચવા લાગ્યા છે. સુરતથી પણ એક વિડીયો સામે આવ્યો હતો. વધુ વાત કરું એ પહેલા સાંભળો કે ઇમરાન પ્રતાપ गढ़ी શું કહ્યું. गुजरात में आप आए, गुजरात में भी मुद्दा चल रहा है दारू और ड्रग्स का. आपके विधायक है जितेश मेवानी जी, उन्होंने बोला है कि दारू ड्रग्स मिल रहा है, पुलिस के पट्टे उतारने की. इस वजह से पुलिस परिवार जो है विधायक के सामने खड़े, पूर्व आईपीएस वो भी सामने आ रहे हैं. डीपीसीएम पर भी बहुत गंभीर आक्षेप उन्होंने लगाया. क्या कहें? देखिए, विधायक ने क्या कहा और पुलिस ने पलट के क्या कहा, इससे ज्यादा जरूरी है कि विधायक ने जो मुद्दा उठाया है वो मुद्दा क्या है. वो मुद्दा है ड्रग्स का, वो मुद्दा है शराब का. पूरा देश जानता है, दुनिया जानती है, गुजरात ड्राई स्टेट है, लेकिन इसी गुजरात में हजारों हजार करोड़ की ड्रग्स पकड़ी जा रही है और उनमें कौन गिरफ्तार हो रहा है, कौन भेज रहा है, कौन मंगवा रहा है, इसकी तह तक सरकार न जाने की कोशिश कर रही है, न इस पे बात कर रही है. ऐसे में वो जबरदस्ती का एक प्रकरण खड़ा ना किया जाए, जबकि हमें ये कहना है और पूरी कांग्रेस पार्टी को ये कहना है कि गुजरात के युवाओं को नशे की लत से कैसे बचाया जाए. विधायक ने एक इनिशिएट किया है, बाकी स्टेट की जनता भी उससे जुड़ रही है और ये मुद्दा बहुत महत्वपूर्ण है. मैं पूरे बिहार के लोगों से कहूंगा कि अपने बच्चों को गुजरात बिहार दोनों स्टेट में इससे जोड़ रहा हूं कि दोनों जगह शराबबंदी और दोनों जगह इसी तरह का मामला आता है और दोनों जगह भाजपा की सरकार है कि आप कहीं भी घूमें, आप जहां चाहेंगे आपको शराब मिल जाएगी. बाकायदा खुले में गुजरात बिहार में कई प्रकरण इस तरह के आए, गुजरात में भी यही स्थिति है. ऐसे में मैं दोनों राज्यों में जहां भाजपा की सरकारें हैं और शराबबंदी का ढिढोरा भी पीटती हैं, मैं तो उनसे कहूंगा कि आप गुजरात में नशा कैसे आ रहा है, यहाँ के युवा नशे का शिकार कैसे हो रहे हैं, खतरनाक तरह के ड्रग्स कैसे आ रहे हैं, इसके पीछे मास्टरमाइंड कौन है, कौन से देश से ड्रग्स आ रहा है, ये सारी चीजें गुजरात के सामने रखे जाने की आवश्यकता है. આપણે સાંભળ્યું કે ઇમરાન પ્રતાપ ગઢીએ શું વાત કરી. તેમણે ગુજરાત અને બિહાર બંનેની વાત કરી, કારણ કે બંને રાજ્યમાં દારૂબંધી છે, આમ છતાં પણ બંને રાજ્યમાં મળે છે. સવાલ એ છે કે એક તરફ કાયદાની સીમા રાખવામાં આવે છે, એક તરફ કાયદો છે તેવું કહેવામાં આવે છે, પરંતુ તમે બુક બંધ કરો, કાયદાથી દૂર જાઓ એટલે બધી જગ્યાએ દારૂ મળે છે. વાત એ છે કે કાયદામાં લખ્યું છે, વાત એ છે કે ખરા અર્થમાં એનો નિયમ છે, એના કાનૂની પ્રાવધાન છે, એની માટે દંડની જોગવાઈ છે. આમ છતાં પણ બેખોફ બની બુટલેગરો કેમ ફરે છે, પેડલરો કેમ ફરે છે? એકાદ બે બુટલેગરોને પકડો, પેડલરોને પકડો, એની પછી નવા બુટલેગરોને પેડલરો આવી ક્યાંથી જાય છે? એને ડર નથી કઈ વાતનો કે ભાઈ આને પકડ્યો, હવે મને પકડી શકે છે? અને આ કારોબાર દિન પ્રતિદિન મોટો કેમ થઈ રહ્યો છે? બનાસકાંઠાના મેં આંકડા જોયા, કરોડો રૂપિયાનો દારૂ પકડાયો, તો વેચાતો કેટલાનો હશે ભાઈ? અને વાત એ છે કે આજની તારીખે માર્કેટમાં કેટલા કરોડનો દારૂ હશે? સવાલ એ છે કે કેમિકલ યુક્ત દારૂ, દેશી દારૂ લોકોના જીવ લઈ રહ્યા છે. નાની ઉંમરે યુવાનો મરી રહ્યા છે. મરે નહીં તો કામ પણ ના કરી શકે એ પ્રકારની પરિસ્થિતિમાં મુકાઈ જાય, ખતમ કરી દે એનું શરીર. પછી પરિવાર કોની આશાએ જીવે? એકનો એક દીકરો હોય, દારૂની લતે ચડે, પરિવાર ખતમ થઈ જાય છે. નાની ઉંમરે મહિલાઓ વિધવા થઈ રહી છે, બાળકો અનાથ થઈ રહ્યા છે. ગામડાઓની પરિસ્થિતિ જુઓ, ગામડા ખતમ થઈ રહ્યા છે. દેશી દારૂના અડ્ડા ચાલતા હોય અને જે દેશી દારૂ વેચે છે, જે આ પ્રકારે ડ્રગ્સ વેચે, એ ધાક ધમકીથી આ બધું ચલાવતા હોય, કોઈ બોલી ન શકે. પોલીસને શું એ વાતની નથી ખબર? આંદોલન માટે વિપક્ષ આવે, ખેડૂતો આવે, તેના પર લાઠીચાર્જ કરવામાં આવે છે, તેને જેલમાં નાખી દેવામાં આવે છે. એ આંદોલન કરવા જાય, વિરોધ કરવા જાય એ પહેલા તો પોલીસ એના ઘરે પહોંચી જાય છે. તો આ બધાને ઉપાડો ને ભાઈ, ત્યાં શું મુશ્કેલી પડે છે? આપણે આશા રાખીએ, પહેલાની જેમ ફરી એક વખત અપેક્ષા રાખીએ કે આવનાર દિવસોમાં ગુજરાત પોલીસ કંઈ કરે. ને નથી જ કરવું તો પછી કાયદો શું કામનો? કાયદો છે,
તો પછી કાયદા પ્રમાણે કામ પણ કરવું જોઈએ ને ફક્ત અંદર નાખવાનો મકસદ ના હોવો જોઈએ એ વિસ્તારમાં, એ શહેરમાં, એ તાલુકામાં પછી એ પ્રકારનું દારૂ ન વેચાવો જોઈએ, અન્ય કોઈ વ્યક્તિ મૃત્યુ ન પામવો જોઈએ. જૂની પેઢી લતે ચડી ગઈ તેને પણ બંધ કરાવવાની છે, નવા યુવાનો જે લતે ચડી રહ્યા છે તેને પણ બંધ કરાવવાના છે. લોકો તો જાય, લોકો પાસે પૈસા હોય, લોકો તો નશાના રવાડે ચડે, પરંતુ તમે વેચો છો શું કામ? અને કોની રહેમ નજરે વેચવામાં આવે છે? શું આજની તારીખે પણ કોઈ બુટલેગર નેતાની રહેમ નજર વગર દારૂ વેચી શકે, ડ્રગ્સ વેચી શકે? શું પોલીસની રહેમ નજર નથી હોતી? સવાલ એ છે કે જો ન હોય તો આટલું સર્વાઈવ કરી રીતે, આટલું ટકી કઈ રીતે શકે? અને નેતાઓને તો આમ તો પોતાના વિસ્તારની તમામ માહિતી હોય, પોલીસને આમ તો એના પોલીસ સ્ટેશનના હદમાં આવતા તમામ વિસ્તારની ખબર હોય, તો શું આ બુટલેગરોની, પેડલરોની નહીં ખબર હોય? ખેર, વધુ નથી બોલવું. તમે હોશિયાર છો, જાણકાર છો. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.